જય જિનેન્દ્ર. આ જીવનમાં કેટલાક ક્ષણો એવા હોય છે જે માત્ર યાદો નથી બનતા, પણ આત્માની યાત્રા બની જાય છે. 400 ડેઝ ઓફ લાઇટ મારા માટે વર્ષી તપ એવી જ એક દિવ્ય યાત્રા રહી છે, જેમાં માત્ર ઉપવાસ નહોતો, પણ સંયમ, શ્રદ્ધા અને આત્માને ઓળખવાની એક સુંદર પ્રક્રિયા હતી. આ 400 દિવસમાં દરેક દિવસે મને કંઈક નવું શીખવા મળ્યું. સહનશીલતા, શાંતિ અને આત્મવિશ્વાસ. હે આદિનાથ દાદા, કોઈ જે ના આપે એ તો સઘળું આપે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. તમારા આશીર્વાદ વગર આ યાત્રા શક્ય નહોતી. તમે જ મને શક્તિ આપી, દરેક ક્ષણે મને સંભાળ્યો. તમારા ચરણોમાં મારી અનંત વંદના. અમારા ઘરના દીકરા પરમ પૂજ્ય પન્યાસ જીતરત્ન વિજય મહારાજ સાહેબજી દીક્ષા લઈને માત્ર પરિવાર નહીં, પણ સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે. તેમનો ત્યાગ, સંયમ અને સાધનાનો માર્ગ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે. એમને દિલથી વંદન. મારા જીવનનો સૌથી પવિત્ર ક્ષણ જ્યારે અમારા ઘરે સામ ખયાલી તેમના ગુરુ આચાર્ય ભગવંત રશ્મિરત્ન સાહેબજી સાથે પધાર્યા અને તેમના પવિત્ર પગલાંથી મારું ઘર ધન્ય બન્યું. એ જ ક્ષણે મારા મનમાં વર્ષી તપ કરવાની ભાવના જન્મી. મારા માતા પિતા, તમારા સંસ્કાર અને આશીર્વાદ મારી સૌથી મોટી શક્તિ છે. મારા પપ્પા, ભલે આજે તમે મારા સાથે નથી, પણ તમારા આશીર્વાદ અને સંસ્કાર હંમેશા મારી સાથે રહ્યા છે. આ યાત્રામાં તમારી હાજરી મેં દરેક ક્ષણે અનુભવી છે. પપ્પા, વી મિસ યુ. મારી મમ્મી, તારી પ્રાર્થના, તારો વિશ્વાસ અને તારી કાળજી મને દરેક ક્ષણે મજબૂત બનાવે છે. તું મારી માટે આશીર્વાદનું સ્વરૂપ છે. મારા જીવનસાથી સચિન, તમારો સહયોગ, સમજ અને પ્રેમ આ યાત્રાનો આધાર સ્તંભ રહ્યા છે. દરરોજ ઉકળતા પાણીમાં મને તારો પ્રેમ દેખાતો હતો. તારી કાળજીના આ નાનકડા પ્રયત્નો મારા માટે અનમોલ બની ગયા. આ યાત્રામાં તું માત્ર સાથી નથી, પણ મારી શક્તિ રહ્યો. મારી દીકરી તાશી, તારી નિર્દોષ સ્મિત મારી પ્રેરણા બની રહી. તારી નાની નાની વાતોમાં પણ મને અદ્ભુત ખુશી અને શક્તિ મળી. મારી પ્રિય બહેનો ચંદ્રિકા, પૂનમ, વૈશાલી અને કોમલ, તમારો દરેકનો સ્વભાવ અલગ હોવા છતાં તમારો પ્રેમ અને જોડાણ એક જ છે. ચંદ્રિકા, તારી સમજદારી અને પરિપક્વતા મારા માટે હંમેશા માર્ગદર્શક બની. પૂનમ, તારો ઉત્સાહ, એનર્જી અને પોઝિટિવિટી મને દરેક દિવસે આગળ વધવા પ્રેરિત કરતો રહ્યો. વૈશાલી, તારી કાળજી, લાગણી અને સતત ચિંતા મને અંદરથી ખૂબ જ મજબૂત બનાવતી રહી. કોમલ, તારી મીઠાશ, નિર્દોષતા અને પ્રેમાળ સ્વભાવ આ યાત્રામાં ખુશી અને ઉર્જા લાવતો રહ્યો. તમે ચારેય મળીને મારી આ વર્ષી તપની યાત્રાને માત્ર સરળ નથી બનાવી, પણ ખૂબ જ સુંદર અને યાદગાર બનાવી. થેન્ક યુ મારા પરેશ જીજુ અને દિલીપ જીજુ અને કિડ્સ ત્વિષા, નવ્યા, વિરતી ભૂમિ એન્ડ નાઇસા. તમારા લવ, સપોર્ટ અને વોર્મથ માટે દિલથી થેન્ક યુ. મારી પ્રિય સંગીતા દી, આ વર્ષી તપની પવિત્ર યાત્રામાં કેટલાક સંબંધો એવા છે જે માત્ર સહયોગ નથી, પણ દિલને સ્પર્શી જતી લાગણી છે. એમાં એક ખાસ સ્થાન છે મારી પ્રિય સંગીતા દીનું. દરેક સવાર નિયમિત રીતે તમે મોકલેલું બેઆસનોનું જમવાનું માત્ર આહાર નહોતું, પણ તેમાં તમારો પ્રેમ, લાગણી અને નિસ્વાર્થ સેવા છલકાતી હતી. એક પણ દિવસ ચૂક્યા વગર તમે જે ભાવથી આ સેવા કરી તે ખરેખર અદ્ભુત છે. હાર્દિક આભાર રવિભાઈનો,
જેમનો સહયોગ અને સપોર્ટ હંમેશા મારી સાથે રહ્યો. અને પ્રિય મોહિત અને મુસ્કાન, તમારો પ્રેમ અને નિર્દોષ લાગણી આ સેવાને વધુ ખાસ બનાવી ગઈ. મારા કાકાજી, દામજી કાકા અને તેમના પરિવારનો દિલથી આભાર. ધાર્મિક ભાવના અને સંસ્કારોથી ભરેલો તમારો પરિવાર મારા માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યો છે. લક્ષ્મી ફૂઈ અને તેમના પરિવારનો પણ દિલથી આભાર. તમારો પ્રેમ, આશીર્વાદ અને લાગણી મારા માટે ખૂબ જ કિંમતી છે. રસિક બાપા અને ભમીવળી માના આશીર્વાદ મારી સાથે જ રહ્યા છે. મારા પ્રિય ભાઈ જયવીર મહેન્દ્ર હર્ષદ અને દ્રષ્ટિ ભાભી, જૈના ભાભી અને જીનલ ભાભી, આ વર્ષિતપની યાત્રામાં તમારો સાથ, તમારી ચિંતા અને તમારો સપોર્ટ મારા માટે ખૂબ જ કિંમતી રહ્યો છે. મારી પ્રિય ભારતી, તારી સતત કાળજી, તારો સ્નેહ અને તું જે પ્રેમથી વસ્તુઓ મોકલતી રહી તે મારા માટે ખૂબ જ ખાસ રહ્યું છે. હું દિલથી આભાર માનું છું દામજીભાઈ, કલ્પના અને તેમના પરિવારનો. દામજીભાઈ મારા માટે હંમેશા એક પિતૃતુલ્ય વ્યક્તિ રહ્યા છે. જ્યારે પણ જરૂર પડી તમે હંમેશા મારી સાથે ઊભા રહ્યા. તમારો પ્રેમ અને સપોર્ટ અમૂલ્ય છે. હું ભાગ્યશાળી છું. પાબુ દાદા અને સંચામાનો હાથ હંમેશા મારા ઉપર છે. મારો 11 ગ્રુપ, તમે માત્ર એક ગ્રુપ નથી પણ સાચા અર્થમાં પરિવાર છો. ઉંમરનો તફાવત હોવા છતાં તમે જે પ્રેમ અને સ્વીકાર આપ્યો તે દિલને સ્પર્શી જાય છે. મારી પ્રિય હેપી ફેમિલી, અલીબાગની મસ્ત ટ્રીપ, એક સાથેના ગેટ ટુગેધર્સ, ખુશના લગ્નના આનંદભરા ક્ષણો, આ બધું મારી વર્ષિતપના 13 મહિનાની સૌથી સુંદર યાદો છે. તમારા સાથેનો દરેક ક્ષણ અમૂલ્ય છે. મારી પ્રિય હીરાભારા પરિવાર, પિતૃપક્ષના આ સુંદર સંબંધો મારા માટે ગૌરવ અને આનંદનો વિષય છે. તમારો પ્રેમ, એકતા અને લાગણી મારા જીવનને હંમેશા સમૃદ્ધ બનાવે છે. પ્રિય સેજલ, તું તારી જીવનના એક ખાસ અને સંવેદનશીલ સમય દરમિયાન પણ મારા માટે જે પ્રેમ અને ચિંતા રાખી તે ખરેખર ખૂબ મોટી વાત છે. આ પવિત્ર વર્ષિતપની યાત્રામાં મને જે પ્રેમ અને સહયોગ મળ્યો તેમાં પ્રેમજી વેરશીગડા અને શાંતિ પ્રવીણ શાહ પરિવારનો વિશેષ ભાગ રહ્યો. તમારી કાળજી, સેવા અને લાગણી મારા દિલને સ્પર્શી ગઈ. મારા પ્રિય વિનોદ, નવીન, નીતિન મામા, જયા, પ્રેમીલા એન ચંપા મામી, તમારી મમતા, સ્નેહ અને આશીર્વાદ મને દરેક સમયે એક મજબૂત આધાર આપતા રહ્યા. આ માટે હું હંમેશા ઋણી રહીશ. મારા પ્રિય રૂપેશભાઈ, મારી નીતા અંબાણી, ભૂમિકા અને ટીકુ, આપ સૌનો પ્રેમ અમૂલ્ય છે. પ્રાપ્તિ, દેવાંશી, તેનિકા અને દુનાયા, તમારી નિર્દોષ સ્મિત, મસ્તી અને પ્રેમ આ યાત્રામાં ખુશીના રંગ ભરી ગયા. પ્રિય અંજુ, તું માત્ર મિત્ર નથી પણ મારી પર્સનલ ઓલા પ્રીમિયમ છે. જ્યારે પણ જરૂર પડી તું હંમેશા મારી સાથે ઊભી રહી. તારો સાથ અને કેર મારા માટે ખૂબ કિંમતી છે. મારી પ્રિય રેખા ભાભી અને ચપલોટ ફેમિલી, જૂના પાડોશી હોવા છતાં તમે જે સુંદર એન્ટ્રી કરાવી, મજેદાર ગેમ્સથી આ પ્રસંગને ખાસ બનાવી દીધો અને પ્રેમથી બિયાસનો કરાવ્યો, આ યાદો હંમેશા દિલમાં રહેશે. આભાર વૈશાલી અને રિયાનો, પાલિતાણા અને અંતરિક્ષ ચીની આ પવિત્ર યાત્રામાં તમારો સાથ, સેવા અને લાગણી મારા માટે ખૂબ જ ખાસ રહ્યા. મારા પ્રિય હલો હલો ગ્રુપનો દિલથી આભાર. મારી વર્ષિતપની યાત્રા તમારી સાથેના સુંદર ભુજ ટ્રીપથી શરૂ થઈ અને પછી ગોવા ટ્રીપ સુધીની યાદો મારા માટે હંમેશા ખાસ રહેશે. મારી પ્રિય કૃપા અને મનીષા, તમારી હાજરી અને દિલથી આપેલો સહકાર
મારી આ આરાધનાને વધુ સુંદર બનાવી ગયો. શિવુ અને અયાનનો સ્નેહ મારી માટે અમૂલ્ય છે. નીરુ અને પ્રીતિ, તમારી સાથે હોવાનો અહેસાસ, તમારો ઉષ્મા અને સ્નેહ મને દરેક વખતે એક અલગ જ ખુશી આપતો રહ્યો. ને અને પીહુની મીઠી હાજરીએ આ પળોને વધુ ખાસ બનાવી દીધી. પ્રિય સીમા, પાડોશી હોવા છતાં તું મિત્રથી પણ વધારે બની. તારો પ્રેમ અને સમજૂતી મારા માટે ખાસ છે. ડિયર રિદ્ધિ, તારા કારણે જ મને હર પૂનમના દિવસે પાર્શ્વનાથ દાદાના દર્શનની પવિત્ર શરૂઆત કરવાની પ્રેરણા મળી. मेरी सखी सहेली नीता, शिल्पा, रुचि, निधि, रोमा, वनीता और पूजा अलग अलग संस्कृति के लोग पर दिल से एक. तुम सबका प्यार, केयर और बयासना कराने की एक्साइटमेंट ने तो मेरे दिल को ही छू लिया था. आप सबका प्यार हमेशा मेरे दिल में रहेगा. पनवेल वागड़ छोटी बहुओનો ગ્રુપનો પણ દિલથી આભાર. તમે જે ભાવથી બયાસના કરાવ્યું તે મારા માટે ખૂબ જ ખાસ અને સ્પર્શી જનારું હતું. मेरे किटी फ्रेंड्स ग्रुप, बयासना का तुम्हारा उत्साह और प्यार के लिए थैंक यू. રતન માસી અને પરિવારનો તમારી મમતા અને ઉદારતા માટે દિલથી આભાર. શબનમ, રૂખસાર અને સવિતા, તમારી મહેનત અને સહકાર વગર આ યાત્રા એટલી સરળ નહોતી બની શકતી. આ પવિત્ર વર્ષિતપની યાત્રામાં જે સૌએ મને તેમના ઘરે પારણા માટે આમંત્રિત કર્યું, તમારી સેવા, શ્રદ્ધા અને લાગણી મારા દિલને સ્પર્શી ગઈ. આપ સૌના પ્રેમ માટે હું હંમેશા કૃતજ્ઞ રહીશ. હું હૃદયપૂર્વક ક્ષમા માંગુ છું જે તમામના ઘરે હું જઈ ન શકી. પ્રિય અંજુ, ભાવિની અને બિજલ, તમારા દ્વારા મહેંદી રસમમાં યોજાયેલ જૈન મ્યુઝિકલ અંતાક્ષરી માત્ર રમત નહોતી, પણ ભક્તિ અને આનંદનો સુંદર સંગમ હતો. આ પ્રસંગને આધ્યાત્મિક અને યાદગાર બનાવવા માટે હૃદયપૂર્વક આભાર. આજના આ ખાસ દિવસે सीमा एंकर तरीके तेरी प्रेजेंस और एनर्जी ने ये वर्षी तब पारने के प्रोग्राम में नई ऊर्जा भर दी. दिल से थैंक यू. हार्दिक आभार प्राप्तिनो, तारी सुंदर डांस कोरियोग्राफी આજના આ પ્રસંગને વધુ જીવંત અને યાદગાર બનાવી ગઈ. દિલથી આભાર. હજી સ્પેશિયલ થેન્ક્સ છે પ્રીતિ નિસરને, જેને લાસ્ટ મોમેન્ટ ઉપર મહેંદી રસમમાં ગેમ હોસ્ટ કરવા માટે હેલ્પ કરી. થેન્ક્સ અ લોટ પ્રીતિ. હાર્દિક આભાર નાગેશભાઈ અને સંતોષનો. તમારા સુંદર વિડીયો શૂટ દ્વારા આ સમગ્ર યાત્રાની યાદોને હંમેશા માટે જીવંત બનાવી દીધી. આ પ્રોગ્રામને સફળ બનાવનાર નામી અનામી તમામ વ્યક્તિનો આભાર. આજના આ પ્રોગ્રામમાં આવેલા તમામ મહેમાનોનો પણ હૃદયપૂર્વક આભાર. 400 ડેઝ ઓફ લાઇટ. આ વર્ષી તપ મારા માટે માત્ર તપ નથી, પણ જીવનનો એક દિવ્ય અધ્યાય છે. આ યાત્રામાંથી મળેલી શક્તિ મને સદાય ધર્મના માર્ગ પર આગળ વધારતી રહે. અંતમાં, જો મારા દ્વારા કોઈને પણ દુઃખ પહોંચ્યું હોય, હું કોઈનો આભાર માનવામાં રહી ગઈ, તો દિલથી ક્ષમા માંગુ છું. મિચ્છામી દુક્કડમ.